આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં ધરખમ ફેરફારના એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી। તેમણે કહ્યું છે કે 18 એપ્રિલથી ફરી વાતાવરણ પલટાશે અને મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે। 18 એપ્રિલથી વાતાવરણમાં બદલાવ જોવા મળશે। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે અને સાથે સાથે તેમણે કહ્યું છે કે મે મહિનામાં તો ખતરનાક વાવાઝોડા પણ આવી શકે છે। કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે। 18 એપ્રિલ પછી જ વાતાવરણમાં ચેન્જ જોવા મળશે। ગુજરાતના ઘણા ભાગમાં જૂનાગઢ વગેરે ભાગોમાં ગરમી પછી હવામાનમાં પુનઃ પલટા જોવા મળશે અને આ ગરમી બાદ તારીખ 18થી 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 18 બાદ હવામાનમાં પુનઃ ઘટાડો થશે, ગરમીમાંથી આંશિક રાહત થશે। ગરમીના કારણે આંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે। કાળઝાળ ગરમીમાં વધતા રોગચાળાને લઈ હિંમતનગર આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે। સિવિલમાં 14 બેડનો સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ ઊભો કરાયો છે। ઇમરજન્સી સુવિધા માટે દવાઓનો સ્ટોક અને ORSનો સ્ટોક પણ રાખવામાં આવ્યો, સાથે હીટ સ્ટ્રોક વોર્ડનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવ્યો છે। અત્યારે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, ટેમ્પરેચર ઊંચા પ્રમાણમાં જતું રહ્યું છે। એના કારણે આપણે હોસ્પિટલમાં એટલે કે જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડની 14 બેડની પથારીવાળો તૈયાર કરી દીધો છે અને ત્યાં બધા જ પ્રકારની સારવાર મળી રહે તે માટે દવાઓની સામગ્રી તથા નર્સિંગ સ્ટાફ તથા બધા જ વ્યક્તિઓ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં હાલ કોઈ પેશન્ટ આવેલ નથી। એક મહત્વપૂર્ણ ખબર વલસાડથી આવી રહી છે। વલસાડના પારડીમાં સનસનીખેજ ઘટના। મેલી વિદ્યાની આડમાં યુવતીને જીવલેણ ડામ આપવામાં આવ્યા। યુવતીના શંકાસ્પદ મોત બાદ ઘટના બહાર આવી। મૃતદેહના અંતિમ સંસ્કાર વખતે ડામના નિશાન દેખાયા। પારડીના પલસાણામાં બની ચોંકાવનારી ઘટના। ગામ લોકોએ યુવતીના મૃતદેહ પર ડામના નિશાન દેખાતા વિવાદ થયો। પરિવારજનો કંઈ જ કહેવા તૈયાર નથી। પોલીસ સુધી વાત પહોંચતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। કોઈ ભુવાએ ડામ આપ્યા હોવાની પણ ચર્ચા છે। વલસાડના પારડીમાં સનસનીખેજ ઘટના બની અને અહીંયા એક શંકાસ્પદ મોત પછી જે શરીર પર ઈજાના નિશાન ડામ આપ્યા હોય એ પ્રકારના નિશાન યુવતીના મૃતદેહ પર જોવા મળ્યા છે। એટલે શંકા જઈ રહી છે કે આ ઘટના કઈ રીતે બની હોઈ શકે। શું અંધશ્રદ્ધાનો શિકાર બન્યો હતો પરિવાર? અંધશ્રદ્ધાના નામે ક્યાં સુધી પાખંડીઓ જીવ લેતા રહેશે? શું પરિવારને ડામ અંગેની કોઈ જ જાણ નહોતી? આ સવાલ ઉદ્ભવે છે। વધુ માહિતી મેળવીએ। વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, આખો આ મામલો શું હતો? બિલકુલ પંકજ, વલસાડના પારડીના પલસાણાની ઘટના છે, જ્યાં આગળ એક આદિવાસી પરિવારની એક દીકરીનું શંકાસ્પદ મોત થયું હતું। ત્યારબાદ તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે છે સ્મશાન લઈ જવાઈ રહ્યો હતો। એ દરમિયાન જ યુવતીના શરીર મૃતદેહ પર છે એ ગંભીર ઈજાના નિશાન હતા। કોઈ વસ્તુથી દામ આપવામાં આવ્યા હોય એવું દેખાતા આ મામલે વિવાદ થયો હતો અને ત્યારબાદ છે સમગ્ર મુદ્દો છે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। જોકે આ ઘટનાને લઈને હજુ પરિવાર વાળા કઈ કહેવા તૈયાર નથી, પરંતુ મામલો વધારે ઉગ્ર બનતા હવે છે ને પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે। પંકજ, અત્યાર સુધી જે ઘટના કઈ રીતે ડામ આપ્યા છે એ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ચર્ચાતી વાત મુજબ છે આ યુવતીને કોઈ ભગત ભુવાના ચક્કરમાં અને મેલી વિદ્યાના કારણે એના તંત્ર મંત્રની વિદ્યાના કારણે અહીંયા આગળ શરીર પર ગંભીર જીવલેણ ડામ આપ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જોકે એક વાત એ પણ ચર્ચાઈ રહી છે કે થોડા દિવસ અગાઉ આ યુવતીને ડામ આપ્યા હોય અને ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવી હતી। આવી પણ વાત છે। જોકે હજુ પરિવાર વાળા છે એ ખુલીને કઈ કહેવા તૈયાર નથી। પોલીસ સુધી વાત પહોંચતા પોલીસે આ મામલે હવે તપાસ હાથ ધરી છે। પંકજ, મેલી વિદ્યાનો શિકાર કઈ રીતે બન્યો? શું આ જે યુવતી છે તે કોઈ રોગનો શિકાર હતી? કોઈ પ્રોબ્લેમ હતા તેને?
જે અત્યાર સુધી જે સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ છે, યુવતીના જે આ પરિવાર છે તેમાં 5 દીકરીઓ હતી. આ મૃતક યુવતી અપરિણીત હતી અને તેને લઈને કોઈ વાતને લઈને આ ઘટના બની હોય ને કોઈ ભગત ભુવાના ચક્કરમાં આ રીતના કઈ આ ઘટના બની હોય ને આ રીતના ડામ દેવાયા હોય એવું ચર્ચાઈ રહ્યું છે. એક લોકમુખી વાત એ પણ ચર્ચાઈ રહી છે કે આ યુવતીના શરીર પર ડામ દેખાતા જે કથિત ભુવો છે તેને પણ લોકોએ માર માર્યો હતો, આવી વાત ચર્ચામાં છે. કોઈ ભુવાએ આ ડામ આપ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જોકે હજુ સુધી જયારે પોલીસ તપાસમાં હકીકત બહાર ના આવે ત્યાં સુધી કહેવું છે વહેલું છે, પરંતુ એક વાત તો ચોક્કસ થઈ રહી છે કે શરીર પર જે રીતના મૃતદેહ પર જે રીતના ગંભીર ઈજાના અને આ રીતે ડામ દીધા હોવાના જે નિશાનો જોવા મળ્યા છે એને લઈને લાગી રહ્યું છે કે મામલો ખૂબ જ ગંભીર છે અને પરિવારે પણ અત્યાર સુધી જે છે ભેદી મૌન સેવ્યું છે તેને લઈને પણ અત્યાર સુધી સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ ગામ લોકો તરફથી આ વાત બહાર આવતા હવે મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બને છે. જી ભરત, આભાર માહિતી આપવા માટે. દાહોદમાં આંતરરાજ્ય નકલી નોટનું કૌભાંડ સામે આવ્યું. નકલી નોટ કૌભાંડમાં સંડોવાયેલા વધુ 2 પકડાયા. હજુ તો 10 થી 12 લોકો રડારમાં છે. તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરવાની લાલચ આપતા લાખો રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરાઈ. રાજસ્થાન પોલીસના હાથેથી છટકેલા ડિમ્પલ પંચાલની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું. નકલી નોટો માટે ગેંગ બનાવી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી કાગળ લાવ્યા. બેસ્ટ ક્વોલિટી માટે સતત નકલી નોટો છાપવાનું ચાલુ રાખ્યું. દાહોદ જિલ્લા પોલીસ એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં જે નકલી નોટોનો કેસ કરવામાં આવેલો હતો, જેમાં જે આરોપીઓ પકડાયા હતા એ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર હતા. એની પૂછપરછ દરમિયાન ધ્યાન પર આવેલું કે હુસેન પીરા નામનો વ્યક્તિ જે તેલંગાનાથી અલગ અલગ 8 રાજ્યોમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહ્યો છે, એ હુસેન પીરાને ગુજરાતમાં લાવનાર અને ગુજરાતમાં તમામ સંપર્કો કરાવનાર વ્યક્તિ ડિમ્પલ પંચાલ, ડિમ્પલ ઉર્ફે કૃષ્ણકાંત પંચાલ નામનો વ્યક્તિ છે, જે પેથાપુરનો વતની છે. તેની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ મુકેશ મુનિયાનાઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. સુરતથી સમાચાર આવી રહ્યા છે. હુમલો કરનારા આરોપી પકડાયા છે. વેપારી પર તોફાની તત્વોએ જે રીતે હુમલો કર્યો હતો, આ હુમલાખોરો પકડાયા છે. હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આ તસવીરો સીસીટીવીના દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો. સુરત વરાછાનો બનાવ. પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીને દબોચ્યા છે. વરાછા પોલીસ દ્વારા 3 આરોપીનો બનાવ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હાલ તો વરાછા પોલીસે 3 ઉપર ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. તો આ સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. તમે જોઈ શકો છો કે હુમલો જે કરનારા તત્વો હતા એ કઈ રીતે તેમણે હુમલો કર્યો હતો. 2 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીર સીસીટીવીના દ્રશ્યો જેમાં હુમલાની ઘટના બની હતી. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જે 3 આરોપીઓ પકડાયા છે તેમનું ઘટના સ્થળે લાવી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, જે તોફાની તત્વોએ હુમલો કર્યો હતો આ કોણ હતા, તેને લઈને શું માહિતી આવી રહી છે હાલ? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે. બરોડા બસ સ્ટેન્ડ ખાતે દુકાન ધરાવતા એક વેપારી પર વિસ્તારના કેટલા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. સમગ્ર ઘટનાની જાણકારી મળતા વરાછા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીઓને પકડી પાડ્યા હતા અને આરોપીઓનું એ જ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. ખાસ કરીને સુરતમાં છેલ્લા 2 દિવસથી જે પ્રકારે ગુનાખોરી વધી રહી છે, અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, તેને લઈને પોલીસ